નખત્રાણામાં બુધવારે કેવી હાઈસ્કૂલ પાસે રોડ પર બાઇક સ્લીપ થઈ અને બાજુમાંથી ટ્રક નીકળતા ટાયરમાં આવી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ સ્થળે અગાઉ પણ અકસ્માતો થયા છે. રોડની બંને બાજુ દબાણ, જ્યાં જુઓ ત્યાં ધૂળના ઢગલા અને ખરાબ રસ્તાના કારણે વાહનો સ્લીપ થાય છે. ત્યારે ગઈકાલની ઘટના પછી લોકોમાં આક્રોશ વધ્યો હતો. ત્યારે આજે સવારે સફાઈ કામદારોને મૂકીને રસ્તાની ધૂળ ઉપાડી લેવામાં આવી છે. અગાઉ અથાણ ચોકના અંદર ખાડાઓના લીધે નખત્રાણાના વેપારીનો ભોગ લેવાયો હતો. ત્યારે તંત્ર જાગ્યું અને એક ખાડો પૂર્યો હતો. બીજા બધા ખાડા દેખાયા ન હતા. આજે પણ આવી જ ઉપરછલ્લી કામગીરી થઈ છે. નખત્રાણા શહેરમાં સારા રસ્તા માટે રોજ એક વ્યક્તિનું લોહી આ રોડ પર રેલાશે. પછી તંત્ર ખાડાવિહીન અને ચોખ્ખા રસ્તા આપશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે. તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં બેસી કોઈકના ભોગની રાહ જોઈ રહ્યા છે. જડોદર કોટડાથી બીટા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી રિપેરિંગ કરાયો નથી. દોઢ ફૂટના ખાડાઓ પડી ગયા છે, પણ કોઈ પ્રાઇવેટ વાહન ઇમરજન્સીમાં ત્યાં જતા પણ નથી. આજુબાજુના ગામડાઓને મેડિકલ તેમજ અન્ય સુવિધાઓ માટે પરેશાની ભોગવી પડે છે. શું આ રસ્તા ઉપર પણ કોઈનો ભોગ લેવાશે ત્યારે તંત્ર રોડ બનાવશે? આવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે.